જૂનાગઢમાં મોટી રાજકીય હલચલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી 2027ની ચૂંટણીને લઈને હવે સંપૂર્ણ સૈન્ય સજ્જ થતી દેખાઈ રહી છે। વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારોની ખાસ બેઠક યોજાઈ। આ બેઠકમાં અંદાજે 200 જેટલા હોદ્દેદારો હાજર રહ્યા। આગામી સમયમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આપ દ્વારા સ્પષ્ટ રણનીતિ ઘડવાની તૈયારી દર્શાવવામાં આવી। સાથે જ ભાજપ પર ભ્રષ્ટાચાર અને કનડગતના ગંભીર આક્ષેપો કરી અવાજ ઉઠાવવાનો સંકલ્પ લેવાયો છે। આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સહિત સંગઠનના સૌ સૈનિકોની એક મીટિંગ હતી। આ મીટિંગમાં જૂનાગઢ જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી કેવી રીતે લડી શકે, ઉમેદવારોની બાબત, ચૂંટણી પ્રચારની બાબત વગેરે વિષયો ઉપર અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જૂનાગઢના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવતા લોકસંપર્ક કરવા બાબતની આજે ચર્ચા